આણંદની CVM યુનિવર્સિટી ખાતે ગુજરાતી ફિલ્મના કલાકાર સપના વ્યાસ ખાસ મહેમાન બન્યા હતા, ત્યારે અમારા સંવાદદાતાએ તેઓ સાથે ખાસ વાતચીત કરી. નમસ્કાર, નવનિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે સપના વ્યાસ મેમ. આપણે મેમ તમને 2-3 સવાલ પૂછીશું. પહેલો સવાલ મારો એ છે કે આજનો જે યુથ છે એના માટે તમે કશું એક એવી ટીપ આપો ફિટનેસની કે જે લોકો ડેલી લાઈફમાં ફોલો કરી શકે. એ વસ્તુ એક સિમ્પલ એ છે કે કન્સિસ્ટન્સી ઓલવેઝ બીટ્સ ઇન્ટેન્સિટી. તો તમે જે કંઈ પણ કરતા, ચાહે તમે પિકલ બોલ રમતા હોય, ચાહે તમે સાયકલિંગ ગ્રુપમાં હોય, ચાહે તમને ડાન્સ કરવો ગમતો હોય, જે કંઈ પણ ફિઝિકલી એક્ટિવ રહેવાવાળી એક્ટિવિટી તમને ગમતી હોય એ કર્યા કરો. બિકોઝ વેન યુ આર કન્સિસ્ટન્ટ, your body will tell you કે હવે it's high time you do strength training, now you're ready for other exercises, so just be active and your body will guide you. So listen to your body. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણે સાંભળતા જ નથી આપણા મનની વાત કે બોડીની વાત. એ જસ્ટ આપણે સાંભળવાની જરૂર છે. બીજો સવાલ તમને પૂછીશ કે તમારા ફાધર જયનારાયણ વ્યાસ સર જે આટલા મોટા પોલિટિકલ ગુરુ રહી ચૂક્યા છે, લીડર રહી ચૂક્યા છે, તો એમના દિશા નિર્દેશ પર તમે કશું આગળ પોલિટિક્સમાં એન્ટ્રી લેવા માંગો છો? I feel that when you are ready the master appears. એ મારી લાઈફમાં અત્યાર સુધી બધું જ અપિયર થયું છે જ્યારે હું જે પ્રમાણે જે ફિલ્ડ માટે રેડી હતી. સો ફોર ધ ટાઈમ બિંગ તો કોઈ જ મને દેખાઈ નથી રહ્યું માસ્ટર. ઇફ એટ ઓલ આઈ એમ રેડી, I don't know, because હું કોઈ પણ વસ્તુ પ્લાન કરી નથી કરતી. આઈ ઓલવેઝ વર્ક ઓન માય સેલ્ફ, પ્રિપેર માય સેલ્ફ. પછી જે ડિરેક્શનમાં જે એ ટાઈમે ઓપોર્ચ્યુનિટી લાગતી હોય મને, કમ્પેરિંગ ધ ઓપોર્ચ્યુનિટી કોસ્ટ, આઈ વુડ ગો ફોર ઇટ. ઓકે. અને ત્રીજું કે તમારો કોઈ રોલ મોડલ છે? ઘણા બધા રોલ મોડલ્સ છે, એસ્પેશિયલી જે લોકો એફર્ટ કરી રહ્યા છે ઇમ્પ્રૂવ કરવા માટે ઘણા બધા ફિલ્ડમાં. એ બધા મારા રોલ મોડલ્સ છે. માય ડેડ ઇઝ માય રોલ મોડલ. Anybody who's on the right track with their life and who has seen failures especially is my role model, who get back up and fight. Correct. And any upcoming projects, કોઈ ફિલ્મ તમારી આવવાની છે કે શું આવવાનું છે? So મારી નેક્સ્ટ મૂવી આવી રહી છે રહસ્યમ, which is a murder mystery, જેમાં એક વ્યક્તિનું મર્ડર થાય છે અને એ વ્યક્તિ છું હું. So it is an interesting movie. It's a very different movie than the usual Gujarati movie, so I'm sure the audience will like it. Okay, thank you so much, ma'am. Thank you.